તો ન્યાયની માંગ કરી રહેલા ખેડૂતોને મળ્યો છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો સાથ। જ્ઞાનીબેન ઠાકોરે જમીનનું યોગ્ય વળતર આપવા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને પ્રોજેક્ટમાં થતા કથિત ભ્રષ્ટાચારને લઈને તપાસની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 1500 વીઘા ખેતીલાયક જમીનના 50 કરોડ જ્યારે કે 70 વીઘા બિન ખેતીલાયક જમીનના 350 કરોડ ચૂકવવામાં આવ્યા છે। ત્યારે ભાજપના કેટલાક મોટા માથાઓ દ્વારા રાતોરાત ખેડૂતો પાસેથી જમીન ખરીદી તેને બિન ખેતીલાયક બનાવી સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે કેન્દ્રીય ટીમ તપાસ કરે તેવી જ્ઞાનીબેન દ્વારા માંગ કરવામાં આવી છે। આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિનખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે, ત્યાં મહેસાણા, ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે। કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરીને છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે। ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે।